ગઈ 17 તારીખે ગયા મહિનાની ખોટી બપોરે 12 વાગે કંઈક એફઆઈઆરમાં મારું નામ દાખલ કરેલું હતું ખોટી રીતે. અલંગમાં જે હિન્દી ભાષીના નામે અડ્ડા ચાલે દેશી દારૂના એનો માલ પકડાણો હોય છે, એમાં મારું નામ દાખલ કરવામાં આવ્યું. ત્યારે 17 તારીખે હું વેળાવળ સોમનાથ કોડીનાથ છે ને ત્યાં હોસ્પિટલ સરટી હોસ્પિટલ હતો 112ની ભરતીમાં હું ત્યાં ગયેલો હતો. પછી એ થયું, પછી 2 દિવસ પછી મને જાણ થઈ કે તમારી ઉપર કે ફરિયાદ કરવામાં આવેલી છે દાખલ એમ. તો પછી આ 6 તારીખે ગઈ 6 તારીખે મને 3 વાગ્યા પછી યોગરાજસિંહ અને ઘનશ્યામસિંહ બે મને હોન્ડા લઈને આવ્યા ને હોન્ડા લઈને આવીને લઈ ગયા પોલીસ સ્ટેશન. ત્યાં પછી પીએસઆઈ વાઢેર સાહેબ હતા, વાઢેર સાહેબની સામે રજૂ કર્યો. પછી વાઢેર સાહેબે મને ત્યાં આગળ બોલાવી ઊભો રાખ્યો ને પછી એ બેહાડી ને પગ થોભી રખાવીને પછી એને મને પટ્ટા માર્યા. પટ્ટા મારીને પછી એને કીધું યોગરાજસિંહને કે એને ડિસ્ટર્બ રૂમમાં લઈ જાઓ. યોગરાજસિંહ મને ડિસ્ટર્બ રૂમમાં લઈ ગયા. ત્યાં આગળ મને હાથમાં હાથકડી પહેરાવી, ઉભડક બેહાડી, હાથને 2 પગની ગોઠણની વચ્ચે લાકડી નાખી. લાકડી નાખીને પછી 2 સાઈડ ખુરશી રાખી ને ખુરશીની ઉપર 2 સાઈડના ખોટીઓ રાખીને મને વચ્ચે ટીંગાડીને પછી યોગરાજસિંહને થોભી રાખ્યો મને. ને પછી 2 ઓલી હોટીઓ લાવ્યા હતા નેતરની ને 1 જાડો હોટો લાવ્યા હતા. એ 3 લાકડીઓ જ્યાં સુધી ન ભાંગીને ત્યાં સુધી મને માર્યો. ને પછી અહીંયા આગળ ગાલે 2 લાફા માર્યા ને 1 પાટું અહીંયા માર્યું ને 2-3 પાટા અહીંયા માર્યા મને વાઢેર સાહેબે. યોગરાજસિંહે થોભી રાખ્યો હતો. તમને જે 2 વ્યક્તિઓ લેવા આવ્યા હતા એ કઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે? એ અલંગ પોલીસ સ્ટેશનમાં યોગરાજસિંહ ને ઘનશ્યામસિંહ. ગુનો ક્યાં નોંધવામાં આવ્યો? અલંગ પોલીસ સ્ટેશનમાં 17 તારીખે ગયા મહિનાની. શેનો નોંધાયો હતો? એ કંઈક હિન્દી ભાષી દારૂના અડ્ડા ચલાવે છે તો એના માટે એના નામની સાથે મારું નામ જોડી દીધું. કેમ કે ત્યાં આગળ અલંગમાં દેશી દારૂ ને ખનનનું રેતીનું બધું બહુ ચાલે છે અમારે. કેમ કે મારા ફોનમાં એ બધો સબૂત સાથે છે. ફોનના દારૂના અડ્ડાના ખુલ્લેઆમ વેચે છે એ બધું રેતીનું બધું મારા ફોનમાં સબૂત મિટાવવા માટે સાહેબ મારો ફોને લઈ ગયા. તો એને કોર્ટમાં અમે ગયા ને કાલે તો મને કે તમારું ફોન ને એવું બધું આપી દે છે. પછી સાંજે અમે ફોન લેવા ગયા તો કે તમારો ફોન નથી દેવાનો હોય કે તમને. હવે એલસીબી ઓફિસ છે ને સાહેબે મને છે ને એવા અપશબ્દો કીધેલા છે કે એની ક્ષમા કોઈ નથી. ને એને એમ કીધું હવે તો હું કે ભાવનગર જિલ્લામાં આવી ગયો, જિલ્લો આખો મારામાં છે, હું ગમે ત્યાં ગમે એવી રીતના તારું નામ કે દઈ દઈશ. કયા સાહેબે કીધું? વાઢેર સાહેબ પીએસઆઈ અલંગમાં. ને અને એમ કીધું કે હું ગમે ત્યારે તારી ધરપકડ કરીશ ને તને કે ગમે ત્યારે હું લઈ જઈશ તો મારી શીખે. અને મારા ભાઈ મને આખી રાત મને જમવા નથી. મારા ભાઈ રાત્રે ટિફિન લઈને આવ્યા ને તો મારા ભાઈને ગાડી રિટર્ન કરી દીધી હોન્ડા ને એને મેમો આપી દીધો આરટીઓનો ને પછી પાછું ટિફિન પાછું એને યારે મેકલાઈ દીધું. માનસિક ટોર્ચરની તો વાત કરોમાં સાહેબ. કેમ કે અનેક આવા ગુનાઓ સાહેબ એની ઉપર થયેલા છે ને એ સાહેબની ઉપર ફરિયાદી એટલી થયેલી છે.